ફ્રેન્ડ્સ, મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું વડાપાઉં। વડાપાઉં બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેનું સ્ટફિંગ બનાવશું। તેના માટે આપણે 1 ચમચી તેલ મૂક્યું છે। તેમાં આપણે નાખશું રાઈ, રાઈ ફૂટે એટલે તેમાં નાખશું ચપટી હિંગ અને હવે તેમાં નાખશું આદુ, મરચાં અને મીઠા લીમડાના પાન વાટેલા। હવે તેમાં નાખશું 6 નંગ બાફેલા બટેટા, 5 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી મરચું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર। હવે આ બધું મિક્સ કરી દેવું। સ્વાદ અનુસાર મીઠું ને થોડો લીંબુનો રસ। અને હવે છેલ્લે તેમાં નાખશું આપણે કોથમરી અને ગેસ બંધ કરી દેવો। સ્ટફિંગને થોડું ઠંડુ થવા દેવું, પછી તેના ગોળા વાળીશું। હવે આપણે વડાપાઉં માટેની ડ્રાય ચટણી બનાવશું। તેના માટે 7 થી 8 નંગ કાશ્મીરી મરચાં લેવાના છે મિક્સરમાં। તેના ડીટીયા કાઢી અને મિક્સર જારમાં નાખશું। તેમાં 2 ચમચી સિંગદાણા, 1 ચમચી સફેદ તલ, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી મરી પાવડર, નાની ચમચી મીઠું, 1 ચમચી આમચૂર પાવડર, 2 મોટી ચમચી લાલ મરચું, 2 ચમચી ટોપરાનું ખમણ નાખવાનું। હવે આ બધું આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેશું। આ રીતે મસાલો ગ્રાઇન્ડ કરી લેવો। આ મસાલાને તમે બોટલમાં ભરીને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો। હવે આપણે વડાપાઉં માટેની ગ્રીન ચટણી બનાવશું। તેના માટે આપણે 1 મુઠ્ઠી સિંગદાણા, હવે તેમાં કોથમરી નાખી તેનાથી અડધો ફોદીનો, તીખી લીલી મરચી, 1 લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું અને નાનો ટુકડો આદુ। હવે આપણે પહેલાં પાણી નાખ્યા વગર ગ્રાઇન્ડ કરી લેવું ને પછી થોડુંક હલાવી અને પાણી નાખીને ચટણી પીસી લેશું। હવે સ્ટફિંગ ઠરી ગયું છે, તેના ગોળા વાળી લેવા। હવે આપણે વડાપાઉં માટે ચણાનો લોટ ડોઈશું। એના માટે 1 કપ ચણાનો લોટ લીધો છે। તેમાં સ્વાદ અનુસાર મીઠું, અને પાણી નાખીને લોટ ડોઈ લેશું। પાણી થોડું થોડું નાખતા જવું ને લોટ ડોવો, જેથી ગાંઠા ન પડે। આ રીતનું ખીરું રાખવાનું છે। હવે તેમાં ચપટી સોડા નાખીને મિક્સ કરશું। હવે આપણે તેલ ગરમ મૂકશું અને ગરમ તેલમાં વડા ઉતારી લેશું।